રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં આજથી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ વચ્ચે સાબરકાંઠા સહિત મહીસાગર અને અરવલ્લીમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં પણ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યભરમાં વાતાવરણ પલટાતા ઠંડીનો પણ ચમકારો વધી રહ્યો છે અને બીજી તરફ હવે પવનની દિશા બદલાતા ઠંડીમાં એક તરફ વધારો થયો છે અને બીજી તરફ રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા જોડાયા છે। અભિષેક, એક તરફ ઠંડીમાં પણ વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ રાજ્યમાં કમોસમી વરસાદને લઈને પણ આગાહી, શું વધુ માહિતી? બિલકુલ લવલીન, વાત કરીએ તો અત્યારે રાજ્યમાં ઠંડીનો ચમકારો એક તરફ વધી રહ્યો છે અને સાથે સાથે કમોસમી વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે, જેનું મુખ્ય કારણ અત્યારે ફરી એકવાર વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ રહી છે। સાથે સાથે પવનો જે છે તેને પણ પોતાની દિશા જે છે તે બદલી છે અને હવે તેના લીધે થઈને ઠંડીનો ચમકારો અને સાથે સાથે કમોસમી વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। બંગાળની ખાડીની જ્યારે વાત કરીએ તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે અને જેના કારણે થઈને વરસાદની શક્યતા જે છે તે હાલ સેવાઈ રહી છે। જો વરસાદની આપણે વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં આજથી કમોસમી વરસાદની આગાહી કરી છે, જેમાં સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે। સાથે સાથે આગામી 25 ઓક્ટોબરથી આ વરસાદ જે છે તેમાં પણ ક્યાંક વધારો થાય તે પ્રકારની માહિતી મળી રહી છે। સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કમોસમી વરસાદ જે છે તે વરસી શકે છે અને જેનું મુખ્ય કારણ જે પ્રકારે અલગ અલગ સિસ્ટમો જે છે તે સક્રિય થઈ છે અને તેની વાત કરીએ તો અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્પર્શનના કારણે આ વરસાદી માહોલ જે છે તે જોવા મળશે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલ અલગ અલગ સિસ્ટમો સક્રિય થઈ છે અને જેના પગલે ઠંડીની તો શરૂઆત થઈ છે, સાથે સાથે અત્યારે હાલ કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી।